આજે ધર્મેન્દ્ર રોડ ઉપર ભાઈ સાહેબ સેલ હાલે છે 300 માં બધી વસ્તુ જોવા મળે છે. તો ટ્રાફિક જોવો તમે. હાલે કે ભાઈ રાજકોટની રવિવારી કરતા તમને અહીંયા ઝાઝા ભાવે ભાઈ વસ્તુ જોવા મળી જશે. હાવ એટલે હાવ મફતના ભાવે વસ્તુ મળે. ખાલી તમે આમ ટ્રાફિક જોવો કે પગ દેવાની જગ્યા નથી. એલ તું અહીંયા શું કરેશ? આ જો મેં મસ્ત મજાનો આ ડ્રેસ લીધો. કેટલા રૂપિયામાં લીધો? આ તો 8 થી 9000 નું દેખાય. અરે 8 થી 9000 વાળો ડ્રેસ અહીંયા 2000 માં મળે. 2000 માં કઈ જગ્યાએ? હાલો તને બતાડું. હાલ જલ્દી. આ જે તમે બધા આ ડ્રેસ રહ્યા માર્કેટમાં શું ભાવે મળે એ તો કયો તમે? માર્કેટમાં તો 4 થી 5000 માં મળે છે. અમે તો 1500 2000 માં અલા 5-5000 ના તમે આ ડ્રેસ ને હો ઓલા વન પીસ કેટલામાં? 1500 2000 માં આવે છે. ઓહો તમે શું ભાવે દિયો એ તો કયો તમે? દુકાનમાં 4 થી 5000 રૂપિયા ભાવ હોય છે પણ અમે 2000 રૂપિયામાં આપી દઈશું. 2000 રૂપિયામાં જોવો તો ખરી ભાઈ. તો તમે ઓમ આટલું સસ્તું દેવો તો ભાઈ ખરાબ માલ નથી ને આ બધોય? ખરાબ માલ કઈ નથી આવતો. એમાં એવું હોય છે કે અમને બહારથી દુકાનવાળાને બી બહારથી મળે છે, ઓકે સસ્તો જ મળે છે, પણ એનું ભાડું બી લગાવે, એનો રહેવાનું લગાવે, એનો સ્ટાફનો ખર્ચો નીકાળે, એના પછી તમને જે કોસ્ટિંગ મળે એટલે તમને મોંઘું મળવાનું છે. Yes. અમે નીચે બેસીને વેચીએ છીએ તો અમને જે ભાવે મળે છે તમને 60 થી 70% ઓફમાં તમને મળી જવાનું છે અહીંયા. ઓહો તો તમે જોઈ શકો છો કે ભાઈ આ બધું સસ્તા ભાવે દે છે તો એનો મતલબ એ નથી કે આ બધો પડતર માલ છે. એકદમ તમને ફ્રેશ પીસ જોવા મળી જવાના છે. આમ જોવો તો આવા અહીંયા તમને ઘણા બધા સ્ટોલ છે. એડ્રેસ તમને ડિસ્પ્લેમાં દેખાતું હશે તો એકવાર અહીંયા આવવાનું ભૂલતા નહીં.